यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। આજે મહાભારત સાથે સંકળાયેલો એક સુંદર પ્રસંગ મારે આપને કહેવો છે, એટલે આ સુંદર શ્લોકથી આ વિડીયોની પૂર્વ ભૂમિકા બાંધી. હવે મહાભારતનું યુદ્ધ થયું એ થયું, પણ મહાભારતના યુદ્ધની શરૂઆતથી તે યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી એક સુંદર ક્રમ જળવાયો હતો કૃષ્ણ અને અર્જુન વચ્ચે. આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાન પાર્થ એટલે કે અર્જુનના સારથી તરીકે આખા યુદ્ધની અંદર હતા. હવે ક્રમ એવો હતો કે યુદ્ધના પહેલા દિવસે જ જ્યારે ટૂંકમાં શિબિરથી યુદ્ધ કરવા માટે રથ નીકળે એ પહેલા અર્જુન રથ સુધી આવે કૃષ્ણ પરમાત્મા સાથે. કૃષ્ણ પરમાત્મા એમને એમ કહે કે તમે અર્જુન રથમાં બેસો. ત્યાર પછી કૃષ્ણ અર્જુન રથમાં બેસે, અશ્વની રાંગ પકડે અને યુદ્ધભૂમિ તરફ નીકળી જાય. એવી જ રીતે પાછું સાંજે યુદ્ધ પૂરું થાય એટલે કે એ દિવસનું યુદ્ધ પૂરું થાય ત્યારે શિબિર સુધી પાછા પહોંચે. ત્યાર પછી કૃષ્ણ ભગવાન પહેલાં ઉતરે અને એક સારા શોપર્સ એટલે કે યોગ્ય સારથી તરીકે નીચે ઉતરી અને અર્જુનને કહે કે ચાલો અર્જુન હવે નીચે ઉતરો. ત્યાર પછી બંને શિબિર તરફ જાય. આ એક દરરોજનો ક્રમ હતો. હવે મારે જે પ્રસંગ કહેવો છે એ શરૂ હવે થાય છે. યુદ્ધ પૂરું થયું. કૃષ્ણ ભગવાન રથને શિબિર તરફ, પાંડવોની શિબિર તરફ લઈ ગયા. શિબિર પાસે રથ આવીને ઊભો રહી ગયો. એ દરમિયાન અર્જુનના મનમાં એક ઘણી બધી વાટાઘાટો ચાલતી હતી, મનોમંથન ચાલતું હતું કે યુદ્ધ હું જીતી તો ગયો, પણ મારે કેટલા બધા મારા અંગત સ્વજનોનો સંહાર કરવો પડ્યો, એમને હણવા પડ્યા. આ બધી વાટાઘાટો ચાલતી હતી. એ દરમિયાન શિબિર આવી ગઈ અને અર્જુનની વિચારધારા તૂટી. આગળ જોયું તો કૃષ્ણ ભગવાન રાંગ પકડી અને આમ ઊભા છે. અર્જુન એની સામે જોઈ છે, કહે કે પ્રભુ શિબિર આવી ગઈ. કૃષ્ણ ભગવાન કહે હે પાર્થ તું નીચે ઉતર આજે. અર્જુન કહે કે પ્રભુ દરરોજના ક્રમ પ્રમાણે આપ પહેલા ઉતરો નીચે. કૃષ્ણ ભગવાન ફરી વખત પાર્થ સામે જોવે છે અને કહે છે સ્મિત સાથે, અર્જુન હું કહું એમ કર, નીચે ઉતર. અર્જુન વિવેક દાખવી અને રથની નીચે ઉતરે છે. કૃષ્ણ ભગવાન કે સામે શિબિરના દ્વાર પાસે જઈને ઊભો રહે, હું હમણાં આવું છું. ત્યાં આગળ પાંડવો ઊભા હતા બધા. ત્યાં આગળ જઈને અર્જુન ઊભો રહી ગયો અને કૃષ્ણ ભગવાન અશ્વની રાંગ છોડી અને અશ્વને એ રથથી છૂટા કરી પછી રથને અડી વંદન કરી અને અર્જુન તરફ જાય છે. બસ એવા જ સમયે ટૂંકમાં કૃષ્ણ ભગવાનનો સ્પર્શ રથને છૂટતા જ થોડી જ ક્ષણોમાં રથ ભડકે બળી જાય છે, બ્લાસ્ટ થઈ જાય છે. પાછી પાંડવો જોઈ રહે છે. એમાંય અર્જુનનો તો એને તો એકદમ આશ્ચર્ય થાય છે, આશ્ચર્યનો પાર નથી રહેતો. એ કહે છે પ્રભુ આ શું છે બધું? શ્રી કૃષ્ણ ભગવાન સુંદર સ્મિત સાથે કહે છે હે પાર્થ તું એમ સમજતો હતો કે આ યુદ્ધ તે જીત્યું છે? નહીં,
કેટલા ઘા સહ્યા છે આ રથે એની મને ખબર છે. તું તો આ યુદ્ધ જીતવા માટેનો માત્ર એક નિમિત્ત હતો. એટલે તું જે રથમાંથી ઉતરતા પહેલા જે વિચારતો હતો ને કે આ યુદ્ધ મેં જીતી લીધું છે, હવે સમજાયું તને? અર્જુન કૃષ્ણ ભગવાનની સામે જોઈ રહે છે, આંખમાંથી અશ્રુ વહી જાય છે અને સીધો જ કૃષ્ણ પરમાત્માના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે હે માધવ, હે કેશવ, હે કૃષ્ણ ભગવાન, મને માફ કરો. હું થોડી ક્ષણો માટે ભટકી ગયો હતો. મને ખબર નહોતી કે હું આ બધું કરું તો છું, પણ એનું નિમિત્ત તો તમે છો. આ યુદ્ધ મેં નથી જીત્યું. હું તો યુદ્ધ જીતવા માટેનો નિમિત્ત માત્ર છું. અહીં વાત પૂરી થાય છે. હવે આ આખા પ્રસંગનો સારાંશ છેલ્લા એક ટુકડામાં તમને કહું કે અર્જુને જે કર્યું ને એ આપણે સૌએ કરવાનું છે. પણ આપણે યુદ્ધ બુદ્ધ નથી કરવાનું મહાભારતનું, કોઈને મારવાના નથી, કાંઈ નહીં. પણ આપણને જે કંઈ મળે, જે કંઈ સફળતા મળે એની અંદર આપણે છકી નહીં જવાનું. એવું નહીં માનવાનું મનમાં કે આ મેં કર્યું છે, પણ મને જે કાંઈ મળ્યું છે એ તો હું નિમિત્ત છું, પણ એની પાછળ કોઈ ઈશ્વરીય શક્તિ કામ કરે છે. એમ સમજી અને તમે બધા કામ કરશો તો તમે ક્યારેય નિરાશ નહીં થાવ જીવનમાં. આ કૃષ્ણ પરમાત્માએ કહેલું. સુંદર પ્રસંગ મને જેવો આવડ્યો એવો તમને કહ્યો. આશા રાખું છું પસંદ આવશે, અને મારી કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મને જરૂર જણાવજો. જય સિયારામ.